અમરેલી લેટર કાંડે રાજકીય સ્વરૂપ લઈ લીધું છે ત્યારે હવે પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ધરણા શરૂ થયા છે। નારી સ્વાભિમાન આંદોલન રાજકમલ ચોક અમરેલી ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ 24 કલાક રાજકમલ ચોકમાં ઉપવાસ ધરણા શરૂ કર્યા છે। પરેશ ધાનાણીના ઉપવાસ ધરણામાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિત કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા હતા, જ્યાં લલિત કગથરા દ્વારા નારાયણ કાછડિયા તેમજ અમરેલીના 5 ધારાસભ્યો સામે સવાલ ઉઠાવ્યા હતા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મર, રાજકોટ, જામનગર અને અમદાવાદ સહિતના નેતાઓ આ ધરણામાં જોડાયા, જેમાં લલિત કગથરાએ જણાવ્યું કે આ કોઈ પાર્ટીની કે સમાજની વાત નથી। તેઓએ જણાવ્યું કે પાયલ ગોટીને ગુનેગાર બનાવી રાત્રે 12 વાગે ધરપકડ કરી સરઘસ કાઢી મારવામાં આવ્યો, ત્યારે સમગ્ર ગુજરાતની દીકરી માટે સવાલ ઊભો થાય છે। આખા ગુજરાતની બહેન દીકરીઓ માટેનો પ્રશ્ન છે। એના માટે નારીને ન્યાય અપાવવા માટે સ્વાભિમાન ઉપવાસ આંદોલન છે।